શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 3 અને મુગ્ધની કથા. સાક્ષાત નારાયણ ભગવાન પોતાના શ્રીમુખેથી બોલ્યા, હે દેવર્ષિ, દ્વાપર યુગમાં આ પાવન પુરુષોત્તમ માસની પવિત્ર કથા પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી સાંભળી. એના પુણ્ય પ્રભાવે તેઓ કૌરવોના ત્રાસથી મુક્ત થયા. એટલું જ નહીં, રાજપાટ અને સુખ વૈભવ પામ્યા. દુષ્ટ દુર્યોધન, દુઃશાસન આદિ કૌરવોએ પાંડવો પર અવનવા અત્યાચાર આદર્યા. પાંડુ પુત્રોને લાક્ષાગ્રહમાં સળગાવી નાખવાનો હીણ પ્રયાસ કર્યો. ઝૂકટું રમાડીને પાંડવોનું સર્વસ્વ હરી લઈ સતી દ્રૌપદીને દુઃશાસન ચોટલો પકડીને ભરી સભામાં ઢસડી લાવ્યો. ત્યારે દુષ્ટ દુર્યોધને પતિવ્રતા દેવી સ્વરૂપ સતી દ્રૌપદીના ચીર હરીને નગ્ન બનાવવાનો આદેશ દીધો. સતી દ્રૌપદીનો આર્તનાદ સાંભળીને દોડી આવેલા ભગવાન શ્રીકૃષ્ણે 999 ચીર પૂરી સતીની લાજ રાખી. પરંતુ ધૃતકીડાની શરત પ્રમાણે પાંડવોને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ સ્વીકારવો પડ્યો. વનવાસને પામેલા પાંડવો અને સતી દ્રૌપદી કામ્યક નામના વનમાં અત્યંત કષ્ટભર્યા દિવસો વિતાવી રહ્યા છે. એવા કઠણ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તોની સંભાળ લઈને સહાય કરવા વનમાં પધાર્યા. ભાવિક ભક્તોનું દારૂણ દુઃખ ભક્તવત્સલ પ્રભુ કેમ સહન કરે? અત્યંત ક્રોધિત થયેલા ભગવાને કાળનું રૂપ ધારણ કર્યું. કૌરવ કુળનો સંહાર કરવો હોય એમ પ્રભુની આંખમાંથી અગ્નિ ઝરવા લાગ્યો. પ્રભુનું આવું ક્રોધિત રૂપ જોઈને ગાંડીવધારી અર્જુન પણ કાંપવા લાગ્યા અને 2 હાથ જોડી આર્દ સ્વરે બોલ્યા, હે 14 લોકના નાથ, હે જગતના સર્જનહાર, પાલન કરતા અને પળમાં પૃથ્વીનો લય કરવાને શક્તિમાન પરમાત્મા, આપનું આ કાળરૂપ અમે જોઈ શકતા નથી. આપ જ જગતના જીવ માત્રના પાલક છો. અમે પણ આ જગતના પામર જીવો છીએ. વળી અમે તો આપના ચરણના જ શરણમાં સદા રહેનારા છીએ. માટે અમારા પર કૃપા કરી શાંત સૌમ્ય સ્વરૂપ ધારણ કરીને અમારા રક્ષણનો ઉપાય બતાવો. હે નાથ, ક્રોધનું શમન કરો. જો આપનો ક્રોધ પૃથ્વીનો પ્રલય કરશે તો આપની જગતવત્સલતા ઝાંખી પડશે. દયા કરો, કરુણા નિધાન દયા કરો. અર્જુનની આર્ત સ્તુતિ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણનો ક્રોધ શાંત થયો અને પૂર્ણિમાના શીતળ ચંદ્ર જેવું સ્વરૂપ ધારણ કરી મંદ મંદ હાસ્ય કરતા બોલ્યા, હે પાર્થ, સ્વયં બ્રહ્મ હોવા છતાં હું હસતા હસતા મારા કષ્ટ સહન કરી લઉં છું. પરંતુ મારા કોઈ પણ ભક્તને રાઈના 1 દાણા જેટલું પણ દુઃખ પડે તો એ મને હિમાલય જેવું લાગે છે. આવા ભક્તો માટે જ હું અજન્મ્યા હોવા છતાં જન્મ લઈને અવતાર ધારણ કરું છું. મનુષ્યને એના કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. સુખ, દુઃખ, હાનિ, લાભ એ કર્મનો પરિપાક છે. કર્મ બંધનનો ક્ષય થાય અને કર્મમાંથી મુક્તિ મળે એ માટે મનુષ્ય જપ, તપ, વ્રત, ઉપવાસ, કથા શ્રવણ, દાન, સંયમ આદિ ક્રિયાઓથી પોતાના શરીર અને આત્માની પવિત્રતા જાળવવી જોઈએ. આટલું કર્યા પછી ગોવર્ધન ગિરધારી ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહેવા લાગ્યા, હે પાંડવો, હવે પછી જે મહિનો આવે એ અધિક માસ છે. મળમાસ તરીકે ઓળખાતા આ માસને મેં શરણ આપીને પવિત્ર એવું પુરુષોત્તમ નામ આપ્યું છે. તમે બધા મળીને આખો મહિનો પૂર્ણ શ્રદ્ધાભાવે વ્રત કરો. એ વ્રતના પ્રભાવે તમને તમારું રાજ પાછું મળશે. સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે. પ્રભુના આવા વચન સાંભળી અર્જુન પૂછવા લાગ્યો, હે ગરુડગામી, અમે અજ્ઞાની અધિક માસ વિશે કાંઈ જાણતા નથી. તેથી કૃપા કરીને અધિક માસ કોણ છે, એનું વ્રત કઈ રીતે કરવું તથા એનું ફળ તથા મહાત્મ્ય શું છે એ વિશે અમને સવિસ્તાર કહો. ત્યારે સહસ્ત્ર સૂર્યની ક્રાંતિવાળા શ્રી કૃષ્ણ બોલ્યા, હે ધનંજય, વર્ષ, માસ
દિવસ, પ્રહર, ઘડી, પળ અને વિપળ એ કાળના અંશો છે. જેમ સમુદ્ર, નદી, કૂવા, ઝરણા, તળાવ આદિ જળના અંશો છે, આ બધા અંશો સ્વયં મૂર્તિ સ્વરૂપ છે. દરેકને પોતપોતાના અધિષ્ઠાતા દેવ છે અને દરેક પોતાના અધિષ્ઠાતા દેવને ચરણના શરણે રહી સુખ ભોગવી રહ્યા છે. એવા સમયે સંયોગ બળે એક વધારાનો માસ ઉત્પન્ન થયો. એના દુર્ભાગ્યે એનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હતો. એ સ્વામી વગરનો અનાથ હતો. અનાથ હોવાના કારણે સૌ આ માસને મળમાસ કહેવા લાગ્યા. જગતના તમામ જીવ એને મલિન માનતા, તેથી આ માસમાં કોઈ સત્કર્મ કરતા નહીં. દુર્ભાગ્યે આ સમગ્ર માસમાં સૂર્ય એક રાશિમાં રહેતો, તેથી જગતના જીવો આ માસને નકામો માની ધૃણા કરવા લાગ્યા. જગતના જીવોથી ધિક્કારતો, નિંદાતો, હળધૂત થતો, દુભાયેલો મળમાસ નિરાશાની ગર્તામાં વારંવાર ડૂબી જતો અને આત્મહત્યા કરી લેવાનો વિચાર કરતો. પરંતુ કુંભીપાક નર્કના ડરના કારણે તે એમ કરતાં અચકાતો. દારૂણ દુઃખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો હતો. એકવાર ઘોર નિરાશાને પ્રાપ્ત થયેલો મળવાસ વૈકુંઠ લોકના મારા શરણે આવ્યો અને અશ્રુઓથી મારા ચરણ પખાળીને ગળગળા અવાજે મને કહેવા લાગ્યો, નૈમિષારણ્યમાં બિરાજમાન સૂત પુરાણીનું સનકાદિક મુનિવર્યોને કહી રહ્યા છે, ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહે છે અને શ્રી કૃષ્ણ પ્રભુ પાંડુપુત્રોને સંભળાવે છે કે ત્યારબાદ શું બન્યું તે હું મારી અલ્પમતિ અનુસાર તમને કહી સંભળાવું છું. તો અધ્યાય 3 અને હવે વાર્તા મુગ્ધાની કથા. પૂર્વે ધારાનગરીમાં દેવલ અને માધવ નામના 2 ભાઈઓ હતા. દેવલ મોટો અને માધવ નાનો. બંને ભાઈઓ પરણેલા હતા. દેવલને રૂપવતી નામે એક સુંદર ચતુર સ્ત્રી હતી અને માધવનું લગ્ન એક મુગ્ધા નામની ભોળી કન્યા સાથે થયું હતું. એક વખત બંને ભાઈઓ પરદેશ જવા નીકળ્યા. માધવે કહ્યું, ભાભી, તમારા ભરોસે મુગ્ધાને મૂકીને હું જાઉં છું. ભાભીને મુગ્ધાની ભલામણ કરી માધવ પોતાના મોટા ભાઈ દેવલ સાથે પરદેશ ગયો. રૂપવતીને તો જાણે દાસી મળી. એ તો બધું ઘરકામ મુગ્ધા પાસે કરાવે એને અને પોતે ઈંડોળા ખાટે હિંચક્યા કરે. આમ છતાં રૂપવતીને મુગ્ધા આડખીલી રૂપ લાગતી, એટલે એને કાંઈક બહાનું કાઢી જુદી કાઢી. મુગ્ધા જુદી રહી છતાં તે જેઠાણીને ઘેર સવાર સાંજ આવતી અને ભાવપૂર્વક કામ કરી જતી. એવામાં બધા મહિનાઓમાં પાવન એવો પુરુષોત્તમ માસ આવ્યો. રૂપવતીને ધર્મવતી ગણાવવા માટે પોતાની સૈયરો સાથે વ્રત લીધું અને નદીએ નાવા ગઈ. મુગ્ધાએ આ જોયું એટલે તેને જેઠાણીને કહ્યું, ભાભીજી, આ વ્રત મને શીખવો ને, હું પણ કરું. આ વ્રત કરવાથી શું શું મળે? રૂપવતીએ છણકો કરી કહ્યું, મૂર્ખી, ધર્મ અને વ્રતમાં તું શું સમજે? તું તારે ઘંટી, બેડા ને સાંભેલા વ્રત કર્યા કર. ખાવું ને કામ કરવું એ જ તારું વ્રત. મુગ્ધાએ કરગરીને ફરી પૂછ્યું, પણ રૂપવતીએ વ્રતનું વિધાન ન કહ્યું, તે ન જ કહ્યું. મુગ્ધા નિરાશ થઈ અને રૂપવતીની બહેનપણી ભામિનીને ત્યાં ગઈ અને તેણે પુરુષોત્તમ માસનું વ્રત શી રીતે થાય તે પૂછ્યું. ભામિની રૂપવતીને માથે 4 ચાંદ ચડે એવી હતી. એણે કહ્યું, મુગ્ધા, સારું થયું કે તું મારી પાસે આવી. આ વ્રત 2 રીતના છે. એક લોકો કરે છે તે અને બીજું ગુપ્ત છે. એ ખરું ગુપ્ત વ્રત હું એકલી જ જાણું છું. આ મહિનાને શાસ્ત્રમાં મળમાસ કહ્યો છે. માટે સવારે મેલામાં મેલા પાણીએ નાહવું, મેલું પાણી પીપળાને ચડાવવું, 3 ટંક તીખા અને તમતમતા ભોજન જમવા અને પીપળાના પાનના પડિયા દાનમાં દેવા. આટલું કરીશ એટલે છેલ્લે દિવસે પુરુષોત્તમ ભગવાન તારા ઉપર પ્રસન્ન થશે. મુગ્ધા તો ભામિનીનો ઉપકાર માની પોતાને ઘેર ગઈ અને બીજે દિવસે સવારે વહેલી ઉઠી પોતાના ઘરથી થોડે દૂર ખાબોચિયું હતું ત્યાં ગઈ. ખાબોચિયામાં ગંધાતા પાણીએ તેણે સ્નાન કર્યું અને ભીનેલું કપડે જ પાણીનો લોટો ભરી પીપળા પાસે ગઈ. પીપળાની પ્રદક્ષિણા કરી
એણે ગંધાતું પાણી પીપળાને ચડાવ્યું. ઘેર આવી તીખું તમતમતું ભોજન કર્યું અને સાંજે પીપળાના પાનનો સંપુટ દાનમાં આપ્યો. આ પ્રમાણે 30 દિવસ તેણે વ્રત કર્યું. છેલ્લે દિવસે તે પીપળા પાસે ગઈ અને હાથ જોડી કહ્યું, હે પીપળાવાળા પુરુષોત્તમ, તમે મારા પર પ્રસન્ન થયા હો તો મારે ઘેરે જમવા પધારો. પીપળો કાંઈ જવાબ આપે? કશો જવાબ ન મળ્યો. એટલે મુગ્ધાને થયું, મને વ્રત ન ફળ્યું, હવે શું કરું? એ તો ફાંસો ખાવા તૈયાર થઈ. મુગ્ધાને ફાંસો ખાવા તૈયાર થયેલી જોઈ પીપળાને વાચા આવી. હે ભોળી મુગ્ધા, હું તારા વ્રતથી પ્રસન્ન થયો છું. આવતીકાલે તારા વ્રતનું ઉદ્યાપન કરજે. હું લક્ષ્મીજી સાથે ત્યાં આવીશ. કોઈ પૂછે તો કહેજે કે મારા ભાઈ પુરુષોત્તમ આવ્યા છે. ભોળી મુગ્ધા રાજી થઈ અને સીધી ભામિની પાસે ગઈ અને બધી વાત કહી. ભામિનીએ વિચાર્યું કે ભગવાન તો શું બોલે કપાળ, પણ પીપળાના ઝાડ પાછળથી કોઈ બોલ્યું હશે. તેણે મુગ્ધાને કહ્યું, જો એમ હોય તો તું ગામમાં જઈ 108 બ્રાહ્મણોને નોતરું દઈ આવ અને આવતીકાલે વ્રતનું ઉદ્યાપન કર. ઉદ્યાપનમાં 1.25 પાલી ઘઉંનો એક મોટો લાડુ લાવજે અને બ્રાહ્મણો જમવા આવે ત્યારે કકડો કકડો આપજે. ભલે, કહી મુગ્ધા પોતાને ઘેર ગઈ અને 1.25 પાલી ઘઉંનો મોટો લાડુ બનાવ્યો. ગામમાં બ્રાહ્મણોને નોતરું દેવા ગઈ. મુગ્ધાને જોઈ બ્રાહ્મણો વિચારે કે આ મૂર્ખી આપણને શું જમાડતી હતી. એટલે તેઓ કહે, અમને તો રૂપવતીને ત્યાં જમવાનું કહ્યું છે, એટલે તારે ત્યાં શી રીતે આવીએ? આમ છતાં ઘેર ઘેર ફરીને તેણે 108 બ્રાહ્મણોને નોતરા દીધા. સાંજ થવા આવી પણ બ્રાહ્મણો જમવા આવ્યા અને એક પછી એક પંગતમાં બેઠા, છતાં કોઈ પીરસવા ન આવ્યું. બ્રાહ્મણો વિચારે છે કે અહીં તો કાંઈ જમવાનું ઠેકાણું લાગતું નથી. મુગ્ધા તો મૂર્ખી છે, પણ આપણે તેના કરતાં વધારે મૂર્ખા કે અહીં જમવા આવ્યા. એટલામાં ઉત્તર દિશાથી રથ આવ્યો. તેમાંથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ ઉતર્યા અને પૂછ્યું, ભાઈ, માધવનું ઘર ક્યાં આવ્યું? હું તેનો સાળો છું અને મારી બહેનને મળવા આવ્યો છું. બ્રાહ્મણોએ કપાળે હાથ દઈને કહ્યું, ભાઈ, આ જ મુગ્ધાનું ઘર. ભગવાન અને લક્ષ્મીજી રથમાંથી ઉતર્યા અને માધવને ઘેર આવ્યા. ઘરમાં ભરાઈ બેઠેલી મુગ્ધાએ બારણું ઉગાડ્યું અને પગે પડી. ભગવાન સીધા ઘરમાં ગયા. લાડુના ટુકડા કરી બ્રાહ્મણોને સોનાના થાળમાં પીરસવા માંડ્યા. લક્ષ્મીજી પણ 32 જાતના શાક પીરસવા ઊભા થયા. કોળીઓ મોંમાં મૂકતા જ બ્રાહ્મણોને તો અદ્ભુત સ્વાદ લાગ્યો. આવું અમૃત સમાન ભોજન તો તેમણે જિંદગીમાં પહેલી વહેલું ચાખ્યું. ભોજન પૂરું થયા પછી ભગવાને પોતાના હાથે પીપળાના પાંદડાના સંપુટ દક્ષિણામાં આપ્યા. પીપળાના પાનના સંપુટ સોનાના બની ગયા. બધા બ્રાહ્મણો રાજી થઈ મુગ્ધાનો જય જયકાર બોલાવતા ઘેર ગયા. અહીં ભામિનીને ત્યાં વિસ્મયકારક ઘટના બની. ભોજન માટે આવેલા બ્રાહ્મણો જ્યાં મોઢામાં કોળીઓ મૂકવા જાય કે કોળીઓ અદૃશ્ય, રસોડામાં જુએ તો રસોઈ અદૃશ્ય. બ્રાહ્મણો જમે તો શું જમે? બિચારા બ્રાહ્મણો ભૂખ્યા પેટે ત્યાંથી નીકળ્યા. મુગ્ધાને ત્યાંથી બ્રાહ્મણો જમીને વિદાય થયા પછી ભગવાને પોતે ભોજન લીધું અને મુગ્ધાને પણ જમવા બેસાડી. પેલો કોળીઓ લેતા જ મુગ્ધાની મૂર્ખતા અદૃશ્ય થઈ ગઈ. તેને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે 2 હાથ જોડી સ્તુતિ કરવા લાગી, હે ભોળાનાથ, આપ અંતર્યામી અને ભક્તવત્સલ છો. આપ ભાવનાના ભૂખ્યા છો. મારો ઉદ્ધાર કરો, મારી શરણાગતની રક્ષા કરો. એમ કહી મુગ્ધા આંખો ઉઘાડી જુએ છે તો ભગવાને હાથમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરેલા, પીળું પીતાંબર પહેરેલું, પગમાં લાલ ચાંખડીઓ અને મોઢા ઉપર મંદ મંદ હાસ્ય. ભગવાને આશીર્વાદ આપતા કહ્યું, ભોળી મુગ્ધા, હું તારી ભાવના અને શ્રદ્ધાથી પ્રસન્ન થયો છું. થોડા સમયમાં તારો પતિ પુષ્કળ ધન કમાઈને ઘેર આવશે. તે જે ખાડામાં સ્નાન કર્યું હતું તે હવેથી મુગ્ધા સરોવર કહેવાશે અને તું નાના પ્રકારનું સુખ ભોગવી અંતે તારા પતિ સાથે ગોલોકમાં આવીશ. શુદ્ધ ભાવે વ્રત કરે જે કોઈ નરને નાર, વાસ થાય વૈકુંઠમાં મળે વૈભવ અપાર. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય પુરુષોત્તમ ભગવાન.